નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર 1, રસાયણ વિજ્ઞાનની કેટલીક અગત્યની પાયાની સંકલ્પનાઓ. મિત્રો, આજનો આ લેક્ચર આપણા ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે. સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ બાકી છે, એ આપણે આ લેક્ચરની અંદર કવર કરીશું. એના ઉપરાંત આગળના એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપેલા છે. એમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય, ડાઉટ હોય તો વ્યક્તિગત રીતે મેસેજ કરીને પૂછી લેવું. વાત કરીએ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 1.34ની. મિત્રો, રકમ ખાસ સમજવાની છે. એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. એટલે બળતણ વાયુ છે, અંદર કાર્બન અને હાઇડ્રોજન બે ઘટકો રહેલા છે. તેમાં થોડા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળતા, એટલે કે ઓક્સિજનની હાજરીમાં દહનની પ્રક્રિયા કરીએ તો 3.38 ગ્રામ CO2 કાર્બન ડાયોક્સાઇડ અને 0.690 ગ્રામ H2O પાણી આપે છે. અન્ય કોઈ નિપજ આપતું નથી, એ સ્પષ્ટતા કરેલી છે. એટલે કે કાર્બન અને હાઇડ્રોજનનો બનેલો વાયુ મિત્રો ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને H2O ઉત્પન્ન કરે છે. અન્ય કોઈ પણ નિપજ આપતું નથી. તો આ વેલ્ડિંગ વાયુનું 10 લીટર કદ STP એ લીધેલું હોય તો 11.6 ગ્રામ વજન દર્શાવે છે. 10 લીટર કદ જે છે એનું વજન 11.6 ગ્રામ દર્શાવે છે. તો આપણે પ્રમાણસૂચક સૂત્ર, વાયુનું મોલર દળ અને આણ્વીય સૂત્ર ગણતરીમાં લેવાનું છે. તો મિત્રો, સૌપ્રથમ રકમના આધારે વાત કરીએ તો આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે ઉત્પન્ન થાય છે તે દર્શાવેલું છે. એના ઉપરથી આપણે કાર્બન અને હાઇડ્રોજનનું દળ પહેલાં નક્કી કરી લઈશું. તો વાત કરીએ 3.38 ગ્રામ CO2માં કાર્બનનું દળ. કાર્બનનું દળ કેટલું હશે? તો કાર્બનનું પરમાણુ દળ 12, આપેલું વજન આપણને 3.38 અને CO2 વાયુ હોય તો આણ્વિક દળ લેવું પડશે. મિત્રો, કેટલું આવશે? આણ્વિક દળ 44. આનો આન્સર આવે 0.9218 ગ્રામ. શું હાજર રહેશે મિત્રો? કાર્બન, એવું કહી શકાય. પહેલાં આપણે કાર્બન અને હાઇડ્રોજન બંનેનું દળ મેળવી લઈશું. કાર્બન અને હાઇડ્રોજનનું દળ મળશે એના ઉપરથી પર્સન્ટેજ મેળવશું. એના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવા માટે કોષ્ટક આપણે બનાવતા હતા, એ પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રમાણસૂચક સૂત્ર, એના પરથી આણ્વીય સૂત્ર આપણે મિત્રો નક્કી કરી શકીશું. તો આપણને કાર્બનનું દળ મળી ગયું ગ્રામમાં. આ જ પ્રમાણે હાઇડ્રોજન માટે પણ કેલ્ક્યુલેશન થઈ શકે. હાઇડ્રોજનનું માટે પાણી આપણને આપેલું છે 0.690 ગ્રામ. તો 0.690 ગ્રામ H2Oમાં હાઇડ્રોજનનું દળ બરાબર. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા મિત્રો કેટલી છે H2Oમાં? 2. તો 2 આપેલું વજન 0.690 ડિવાઈડ બાય H2Oનું આણ્વિક દળ કેટલું હોય છે? 18. આના ઉપરથી મિત્રો આપણે આન્સર લખી શકીએ 0.0767 ગ્રામ હાઇડ્રોજન હાજર હશે H2Oની અંદર. આપણી પાસે કાર્બનનું દળ અને હાઇડ્રોજનનું દળ આવી ગયું છે. હવે આપણે રકમ પ્રમાણે એવું માત્ર વાત કરવામાં આવી છે કે વેલ્ડિંગ વાયુની અંદર માત્ર કાર્બન અને હાઇડ્રોજન છે. તો આપણે એના પર્સન્ટેજ મેળવી શકીએ. પર્સન્ટેજ માટે આપણે કુલ સંયોજનના દળની જરૂરિયાત પડશે મિત્રો. તો કુલ સંયોજનનું દળ બરાબર કાર્બનનું દળ 0.9218 પ્લસ હાઇડ્રોજનનું દળ 0.0767, એટલે આપણો આન્સર આવશે 0.9985 ગ્રામ. આ કુલ દળ થઈ ગયું સંયોજનનું, જેમાં કાર્બન અને હાઇડ્રોજન બંને રહેલા છે. હવે મિત્રો, આપણે વ્યક્તિગત કાર્બન અને હાઇડ્રોજનના પર્સન્ટેજ મેળવવા પડશે. તો કાર્બન અને હાઇડ્રોજનના
દળ ટકા મેળવવા માટે વાત કરીએ તો સંયોજનમાં કાર્બનના ટકા બરાબર સૂત્ર સંયોજનમાં કાર્બનનું દળ કેલ્ક્યુલેશનથી આપણે મેળવવું હોય 0.9218 ઇન્ટુ 100 અને ડિવાઈડ બાય આવશે કુલ સંયોજનનું દળ 0.9985 જે આપણે મેળવવું હોય કેલ્ક્યુલેશનના આધારે અહીંયા આન્સર મળશે આપણને 92.32%. આ જ પ્રમાણે સંયોજનમાં હાઇડ્રોજનના ટકા તો હાઇડ્રોજનના ટકા મેળવવા માટે આપણે પહેલાં હાઇડ્રોજનનું દળ લેવું પડશે 0.0767 ગુણ્યા 100 ડિવાઈડ બાય કુલ દળ 0.9985. આ મેથડથી આપણે હાઇડ્રોજનના પર્સન્ટેજ મેળવી શકાય 7.68%. આપણને હાઇડ્રોજન અને કાર્બન બંનેના પર્સન્ટેજ મળી ગયેલા છે. આ મેથડ પર આપણે આગળ શીખી ગયા છે કે સંયોજનના દળ ટકા કઈ રીતે મેળવવા. દળ ટકા મેળવવા માટે દળ ઇન્ટુ 100 અપોન કુલ દળ લઈ શકાય. આપણે એ જ વાત કરી કે હાઇડ્રોજન તો હાઇડ્રોજનનું દળ ઇન્ટુ 100 અપોન કુલ દળ. એ જ રીતે કાર્બન માટે કાર્બનનું દળ ઇન્ટુ 100 અપોન કુલ દળ. હવે પર્સન્ટેજ મળી ગયા છે. હવે આના ઉપરથી આપણે આગળ એક કોષ્ટક બનાવ્યું તો એ બનાવી શકાય જેમાં છે તત્વની સંજ્ઞા. બે તત્વ છે અહીંયા કાર્બન અને બીજું તત્વ છે મિત્રો હાઇડ્રોજન. ટકાવાર પ્રમાણ આપણને રકમમાં આપેલું છે લઈ શકાય. કેલ્ક્યુલેશનની મદદથી આપણે જે મેળવવું એ કાર્બન મળે છે 92.32%, જ્યારે હાઇડ્રોજન છે 7.68%. અને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો 100 ગ્રામમાંથી લઈએ તો આ 92.32 ગ્રામ થશે. આ થશે 7.68 ગ્રામ. આના ઉપરથી પરમાણ્વીય દળ કાર્બનનું મિત્રો 12 હોય છે, હાઇડ્રોજન લઈ શકાય 1. આના ઉપરથી મિત્રો આપણે તત્વના મોલ મેળવવાના હોય છે. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. અહીંયા પરમાણુ છે તો પરમાણ્વીય દળ લઈશું 92.32/12 એટલે અહીંયા આપણને મળશે 7.69. અહીંયા પણ 7.68 ડિવાઈડ બાય 1 એટલે અહીંયા આપણો આન્સર આવશે 7.68. હવે આપણે એવું શીખી ગયા હતા કે સૌથી નાના દળ વડે મોલ જે મળે છે એમાં સૌથી નાના વડે બંનેને ભાગીને સાદો ગુણોત્તર મેળવી શકાય. માટે સાદો ગુણોત્તર બરાબર 7.69/7.68 બરાબર આન્સર આવશે 1. આ કાર્બન માટે છે. એ જ રીતે હાઇડ્રોજન માટે 7.68 ડિવાઈડ બાય 7.68 એટલે આન્સર આપણો આવશે 1. આને પૂર્ણાંક સંખ્યા જ છે, પૂર્ણાંકમાં લખી દઈએ તો 1 અને 1. આના ઉપરથી મિત્રો આપણને મળશે પ્રમાણસૂચક સૂત્ર. તો પ્રમાણસૂચક સૂત્ર મિત્રો આપણું થયું CH. આપણું પ્રમાણસૂચક સૂત્ર થઈ ગયું. આના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર દળ મેળવી શકાય. આ મેથડ આપણે આગળ શીખી ગયા છે. પ્રમાણસૂચક સૂત્ર દળ બરાબર કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1 બરાબર કેટલું આવશે મિત્રો 13 ગ્રામ. પ્રમાણસૂચક સૂત્ર દળ મળશે મિત્રો આપણને 13 ગ્રામ. આપણો એક આન્સર મળી ગયો. પ્રમાણસૂચક સૂત્ર મેળવવાનું હતું એ. હવે મિત્રો રકમમાં આપણને આપેલું છે કે 10 લીટર વાયુનું વજન 11.6 ગ્રામ છે. તો એના માટે વાત કરીએ મોલર દળ મેળવવા માટે સંયોજનનું મોલર દળ આપણે કન્સેપ્ટ શીખી ગયા હતા કે 22.4 લીટર હોય તો 1 મોલ કહેવાય. આ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીશું કે STP એ 10 લીટર વાયુનું દળ મિત્રો કેટલું છે 11.6 ગ્રામ આપણને રકમમાં આપેલું છે. તો 22.4 લીટર વાયુનું દળ કેટલું એવું લખી શકાય. માટે 22.4 ગુણ્યા 11.6 ડિવાઈડ બાય 10. આના ઉપરથી વાત કરીએ તો આન્સર આપણો આવશે 26 ગ્રામ. આ આપણું મોલર દળ થયું. મોલર દળ બરાબર કેટલું મળશે મિત્રો 26 ગ્રામ આપણો બીજો આન્સર. અને ત્રીજી વસ્તુ આપણે મેળવવાની છે મિત્રો
આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર માટે n ગુણક સંખ્યાનો ઉપયોગ કરવો પડે. ગુણક સંખ્યા n બરાબર મોલર દળ ડિવાઈડ બાય પ્રમાણ સૂચક સૂત્ર દળ. મોલર દળ હમણાં આપણે મેળવ્યું 26, પ્રમાણ સૂચક સૂત્ર દળ આપણને મળે છે 13, એટલે ગુણક સંખ્યા મિત્રો મળશે આપણને 2. તો આણ્વીય સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર લખી શકાય. n બરાબર છે 2, પ્રમાણ સૂત્ર છે CH, માટે આપણો આન્સર થશે C2H2, એટલે કે એસિટિલિન વાયુ છે મિત્રો. આ એસિટિલિન વાયુ છે. તો મિત્રો આ મેથડની અંદર આપણે દળ ટકા મેળવા, દળ મેળવું, પછી કોષ્ટક બનાવ્યું, કોષ્ટક બનાવીને પ્રમાણસૂચક સૂત્ર મેળવું, પ્રમાણસૂચક સૂત્ર દળ મેળવું, એના ઉપરથી મિત્રો આપણે મેળવી શકીશું આણ્વીય સૂત્ર. ફરીથી એક્ઝામ્પલ બતાવું છું. રકમ છે. સૌપ્રથમ આપણને રકમમાં આપેલું 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બનનું દળ મેળવું 0.9218 મળશે. એ જ રીતે 0.690 ગ્રામ H2માંથી હાઇડ્રોજનનું દળ મિત્રો આપણે મેળવી લીધું 0.0767 ગ્રામ મળે. કુલ સંયોજનનું દળ પણ આપણે મેળવી લીધું, જેમાં કાર્બન અને હાઇડ્રોજનનું જે દળ મળે છે બંનેનો મિત્રો આપણે સરવાળો દર્શાવ્યો છે. સરવાળો કરીને મળશે આપણને 0.9985 ગ્રામ. હવે મિત્રો આપણે દળ ટકા મેળવશું. તો કાર્બનના દળ ટકા બરાબર સૂત્ર કાર્બનનું દળ ઇન્ટુ 100 અપોન કુલ દળ 92.32% મળે છે. એ જ પ્રમાણે હાઇડ્રોજન માટે હાઇડ્રોજનનું દળ ઇન્ટુ 100 અપોન કુલ દળ. હાઇડ્રોજનના પર્સન્ટ મળ્યા 7.68. આપણે કોષ્ટકવાળી મેથડનો ઉપયોગ કરીએ, સંજ્ઞા લખી દઈશું. પર્સન્ટેજ જે છે એને ગ્રામમાં કન્વર્ટ કરીએ. પરમાણવીય દળ અને પરમાણવીય દળ વડે વજનને ડિવાઈડ કરી દઈએ એટલે આપણને મળશે મોલ. મોલમાંથી સૌથી નાની સંખ્યાને પસંદ કરીને બંને મોલને ભાગવામાં આવે એટલે સાદો ગુણોત્તર મળશે. પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરીએ, એના ઉપરથી આપણને મળશે પ્રમાણસૂચક સૂત્ર, અને એના ઉપરથી મળશે મિત્રો પ્રમાણસૂચક સૂત્ર દળ 13 ગ્રામ. પ્રમાણસૂચક સૂત્ર દળ મળે ત્યાર પછી મિત્રો આપણે મોલર દળ પણ મેળવવાનું છે. એના માટે 22.4 લીટર હોય તો 1 મોલ થાય. એ કન્સેપ્ટ આપણે આગળ શીખી ગયા છીએ. એ જ કન્સેપ્ટનો ફરીથી ઉપયોગ કરીએ તો 10 લીટર વાયુ હોય ત્યારે 11.6 ગ્રામ રકમમાં આપેલું છે. તો 22.4 લીટરે કેટલા ગ્રામ? માટે 26 ગ્રામ મળશે. અને એના ઉપરથી ગુણક સંખ્યા n મેળવી શકાય, અને n વડે પ્રમાણસૂચક સૂત્રને ગુણીને મિત્રો આપણે આપણો ફાઇનલ આન્સર આણ્વીય સૂત્ર મેળવી શકીશું. આ મેથડ ખૂબ જ અગત્યની છે, ખાસ ધ્યાનમાં રાખવાની છે. મિત્રો આગળનો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 1.35 નંબર. રકમ એવી છે કે કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે અને નીચે આપેલ પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને CO2 આપે છે. પ્રક્રિયા સમીકરણ આપણને મિત્રો દર્શાવેલું છે કે CaCO3 + 2HCl gives CaCl2 + CO2 + H2O. આ પ્રક્રિયા સમીકરણ આપેલું છે. પ્રશ્ન આપણો એવો છે કે 25 ml 0.75 મોલર 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે CaCO3નું કેટલું દળ હોવું જોઈએ? તો મિત્રો દળ મેળવવા માટે સૌપ્રથમ આપણે HClનું દળ સમીકરણ પરથી મેળવવું પડશે, કારણ કે આપણને મોલારિટી અને કદ બંને HClનું આપેલું છે. એટલે HClનું આપણે મેળવી લઈશું, એના ઉપરથી CaCO3ની કેલ્ક્યુલેશન કરીશું. તો મિત્રો મોલારિટી બરાબર સૂત્ર મૂકી દઈએ. મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ, દ્રાવ્ય એટલે કે HCl છે અહીંયા, HClનું દળ ઇન્ટુ 1000 અપોન દ્રાવ્યનું આણ્વીય દળ ઇન્ટુ લઈ શકાય દ્રાવણનું કદ મિત્રો શેમાં લઈશું? mlમાં.
હવે આપણે દ્રાવ્ય એટલે HClનું દળ તો મેળવવું છે, તો HClનું દળ બરાબર શું આવશે સૂત્ર? મોલારિટી ઇન્ટુ દ્રાવ્યનું આણ્વીય દળ. દ્રાવ્ય કયો છે અહીંયા? HClનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવણનું કદ ડિવાઈડ બાય શું લખી શકાય મિત્રો? 1000. સૂત્ર પરથી કિંમત મૂકી દઈએ. મોલારિટી આપણને રકમમાં આપેલી છે 0.75. HClનું આણ્વીય દળ થાય 36.5 ઇન્ટુ દ્રાવણનું કદ મિત્રો રકમમાં આપણને આપેલું છે 25 ml ડિવાઈડ બાય 1000, એટલે HCl મળશે આપણને 0.6844 ગ્રામ HCl. મિત્રો આપણે મોલારિટીવાળા સૂત્રનો ઉપયોગ કર્યો. મોલારિટીવાળા સૂત્રનો ઉપયોગ કરીને HClનું દળ મેળવી લીધું. હવે આ HClનું દળના સમીકરણના આધારે વાત કરીએ તો સમીકરણ આપણું ક્યાંક આવું છે. CaCO3 plus 2HCl gives CaCl2 plus CO2 plus H2O. આપણે જરૂરિયાત આની છે, કેલ્ક્યુલેશન આપણે અહીંયાથી કરવાની છે. તો અહીંયા એવું કહી શકાય 1 મોલ CaCO3 સામે 2 મોલ HCl વપરાય છે. તો CaCO3નું આણ્વીય દળ કેટલું? તો CaCO3નું આણ્વીય દળ થાય મિત્રો 100 ગ્રામ. ત્યારે 2 × 36.5 HClનું કેટલું? 36.5 એવા કેટલા છે? 2. તો ટોટલ 73 ગ્રામ HCl વપરાય છે. તો આના ઉપરથી આપણે ત્રિરાશી મૂકી શકાય કે 73 ગ્રામ HCl સાથે 100 ગ્રામ CaCO3ની જરૂર પડે છે. તો હમણાં જ આપણે મિત્રો કેલ્ક્યુલેશનના આધારે HClનું વજન મેળવવું તો 0.6844 ગ્રામ HCl સાથે કેટલા ગ્રામ CaCO3 માટે CaCO3નું દળ બરાબર 0.6844 ગુણ્યા 100 ડિવાઈડ બાય લખી શકાય 73, માટે લખી શકાય 0.938 ગ્રામ CaCO3ની જરૂર પડે છે. ફરીથી એક્ઝામ્પલ સમજાવું છું. આપણને પ્રક્રિયા સમીકરણ આપેલું છે. સમીકરણના આધારે એવું કીધેલું છે 25 ml 0.75 મોલર HCl સાથે પ્રક્રિયા કરવા માટે કેટલો CaCO3 જરૂરી છે. મોલારિટી મિત્રો આપણને HClની આપેલી છે, તો પહેલાં આપણે HClનું દળ મેળવી લેવું પડશે. માટે મોલારિટીનું સૂત્ર મૂક્યું, એમાંથી HClને કરતા બનાવીએ છીએ. મોલારિટી આપણને રકમમાં આપેલી છે. HClનું આણ્વીય દળ 36 થાય. દ્રાવણનું કદ પણ આપણને રકમમાં આપેલું છે 25 ml. કિંમત મૂકી દીધી એટલે આપણને મળ્યું HClનું દળ 0.6844. હવે સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. સમીકરણ અનુસાર એવું કહી શકાય 1 મોલ CaCO3 સાથે 2 મોલ HCl વપરાય. હવે CaCO3 1 મોલ એટલે કેટલા? 1 મોલ એટલે કે આના આણ્વીય દળ જેટલું. તો આણ્વીય દળ કેલ્શિયમનું 40 લઈ શકાય, કાર્બનનું 12 અને 1 ઓક્સિજન પરમાણુનું 16 લઈ શકાય. એવા 3 ઓક્સિજન પરમાણુ છે. ટોટલ એનું આણ્વીય દળ થશે મિત્રો 100. તો આ 100 ગ્રામ હોય ત્યારે 73 ગ્રામ HCl વપરાય છે. ત્રિરાશી મૂકી શકાય. 73 ગ્રામ HCl એટલે 100 ગ્રામ CaCO3. તો 0.6844 ગ્રામ HCl કેટલા ગ્રામ CaCO3 વપરાશે? તો આપણો આન્સર મળશે 0.938 ગ્રામ CaCO3 વપરાશે. મિત્રો સ્વાધ્યાયનો છેલ્લો એક્ઝામ્પલ 1.36 નંબર. પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2ની જલીય HCl સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરીન બનાવવામાં આવે છે. આપણને રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે. 4HCl plus MnO2 gives 2H2O plus MnCl2 plus Cl2. તો 5 ગ્રામ MnO2 સાથે HClના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? તો અહીંયા પણ મિત્રો પ્રક્રિયા સમીકરણનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીશું. એના પહેલાં આપણને પરમાણ્વીય દળ ખ્યાલ હોવો જોઈએ. તો પરમાણ્વીય દળ માટે વાત કરીએ તો ખાસ કરીને
મેંગેનીઝ જે તમારા માટે અત્યારે નવું છે એના માટે એનું પરમાણુ દળ હોય છે 55 યુનિફાઈડ માસ. બરાબર છે. તો આપણે MnO2 નું આણ્વિક દળ મેળવી લઈએ. આણ્વિક દળ બરાબર મેંગેનીઝનું પ્લસ 2 ઇન્ટુ ઓક્સિજનનું પરમાણુ દળ. આ 55 પ્લસ 2 ઇન્ટુ 16 એટલે 32 એ થશે 55 પ્લસ 32. 55 પ્લસ 32ની વાત કરીએ તો 87 ગ્રામ થશે. કેટલા ગ્રામ જોવા મળે? MnO2 નું આણ્વિક દળ 87 ગ્રામ. હવે સમીકરણનો ઉપયોગ કરીએ મિત્રો. તો 4HCl પ્લસ MnO2 gives 2H2O પ્લસ MnCl2 પ્લસ Cl2. આપણે આની જરૂરિયાત છે. આના ઉપરથી મિત્રો આપણે એવું કહી શકીએ કે 4 મોલ HCl હોય ત્યારે 1 મોલ MnO2 વપરાય છે. 4 મોલ HCl એટલે 4 ગુણ્યા 36.5 ગ્રામ અને 1 મોલ હમણાં જ આપણે મેળવ્યું 87 ગ્રામ અને 4 ગુણ્યા 36.5 ગ્રામ એટલે કે 146 ગ્રામ. તો આપણે એવું લખી શકીએ કે 87 ગ્રામ MnO2 સાથે 146 ગ્રામ HCl જરૂરી છે. તો રકમ આપણે એવી છે 5 ગ્રામ MnO2 સાથે કેટલા ગ્રામ જરૂરી છે? MnO2 સાથે કેટલા ગ્રામ HCl જરૂરી છે? માટે HCl નું દળ બરાબર 5 ગુણ્યા 146 ડિવાઈડ બાય શું લખી શકાય? 87. આમ આપણો આન્સર લખી શકાય 8.40 ગ્રામ HCl જરૂરી છે. તો અહીંયા પણ મિત્રો આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીએ છીએ, સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. આ દરેક એક્ઝામ્પલ તત્વયોગમિતિના આધારે એક્ઝામ્પલ કહી શકાય. તો આ એક્ઝામ્પલ આપણે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. એના ઉપરાંત સ્વાધ્યાયના 1.27 નંબર, એ ઉપરાંત વાત કરીએ તો 1.31 આ બંને આપણે હોમવર્કમાં કરવાના છે. 1.27 નંબર અને 1.31 નંબર બંને મિત્રો આપણે હોમવર્કની અંદર ગણવાના છે. અહીંયા મિત્રો આપણું લગભગ સ્વાધ્યાય અને થિયરીના એક્ઝામ્પલ પૂર્ણ થઈ ગયા છે. હવે આ ચેપ્ટરનું પેમ્પલેટ તમને ટૂંક સમયની અંદર એપ્લિકેશનની અંદર આપી દેવામાં આવશે. એટલે વ્યવસ્થિત થિયરી જે તૈયાર કરવાની છે એપ્લિકેશન મારફતે તૈયાર કરવાની. હજુ પણ કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો નવું ચેપ્ટર શરૂ થાય તેની પહેલાં વ્યક્તિગત મેસેજ કરીને કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ હોય અથવા તો થિયરી હોય તેના ઉત્તર તમે મેળવી શકશો.